ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતની જામનગર સહિતની 15 લોકસભા બેઠક સહિત સમગ્ર દેશમાં 195 બેઠકોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં જામનગર લોકસભા બેઠક માટે સતત ત્રીજી વખત પાર્ટીએ વર્તમાન સાંસદ પૂનમબેન માડમ પર પસંદગી ઉતારી છે। જે અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના જામનગર શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખ વિશાલભાઈ મોદીએ હેટ્રિક માટે હાર્દિક શુભકામનાઓ પાઠવતા પૂનમબેન માડમ અંગે જણાવ્યું છે કે જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવું છું। સુશિક્ષિત, અનુભવી અને સ્વચ્છ ચહેરાને વધુ એક વખત તક આપીને ભાજપાએ જામનગરની જનતાને એક એવા લોકપ્રતિનિધિ આપ્યા છે જેઓ સંસદ ભવનમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે સતત અવાજ ઉઠાવતા રહે છે। વિશાલભાઈ મોદીએ વધુમાં જણાવ્યું છે કે મને પૂર્ણ વિશ્વાસ છે લોકસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમ 5 લાખની લીડના લક્ષ્યને પૂર્ણ કરશે અને જીતની હેટ્રિક નોંધાવીને ઇતિહાસ રચશે।